કારણ કે તમે એકલા તો તમારી પરિસ્થિતિ માંદા સાજા સુખી આનંદમાં ક્યાંય પણ તમને બીજો એક માણસ તો જોઈશે જ. મંદિરની બહાર અહીંયા પાર્કિંગમાં એક માણસ એકલો બેસીને રડતો હોય તો એને બધા જઈને પૂછે, ભાઈ શું થયું? પૈસા પડી ગયા, વોલેટ પડી ગયું, કંઈ બીજું થયું, કંઈ પ્રોબ્લેમ થયો, એક્સિડન્ટ થયો, કોઈ ખોવાઈ ગયું, અને એકલો બેસીને હસતો હોય તો થોડી વારમાં એમ્બ્યુલન્સ બોલાવે. સુખી થવા માટે બે જણા જોઈશે. જોડે કોઈક હસવા વાળું હશે ને તો જતા જતા પહેલા આપણે હસતા હસતા જઈશું, કેવી મજા કરે છે. મજાની વાત એ છે કે આપણે બધા ભૂલી ગયા છીએ કે સુખી થવા માટે ભેગું કોક જોઈશે, સુખ વેચવા માટે કોઈ જોઈશે, દુઃખ એકલા પચાવી જવાશે. અને જે માણસ તમારા સુખમાં તમારી સાથે છે એ સામાન્યતઃ તમારા દુઃખમાં આવીને ઊભો જ રહેશે, કારણ કે માણસ સ્વભાવે ગ્રેટિટ્યૂડ વાળો માણસ વ્યક્તિ છે. આપણે મજા કરી છે, હવે ખરાબ સમયે જવું જોઈએ, આવું લગભગ 100માંથી 98 જણા માને. 2 જણા ન માને તો કાંઈ વાંધો નહીં, બધાને મનાવાતું નથી. આપણે જે જગ્યાએ ઊભા છીએ આજે એ બહુ મોટો ટ્રાન્ઝિશનનો પીરિયડ છે. આપણે જોઈ રહ્યા છીએ મોટો બદલાવ. જે લોકો 50 છે એ બધાને ખબર છે કે બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા હતા, પોતાના ઘરોમાં ટીવી નહોતા. ત્યાંથી શરૂ કરીને હવે દરેક રૂમમાં ટેલિવિઝન છે, લેપટોપ પામટોપ સુધીનો સંઘર્ષ આપણે બધાએ કર્યો. બહુ બધા માતા પિતા, દીકરી બેઠી છે, આવડા છોકરાઓ હોય તો એમ કે આ જનરેશન તો ભાઈ સાહેબ, પણ એ બધા મા બાપને એવું યાદ છે કે એમના મા બાપ એમના વિશે આ જ કહેતા હતા. આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આપણા મા બાપે કહેતા હતા કે ભાઈ સાહેબ આ શું જનરેશન પાકી છે. એનો અર્થ એમ થયો, મજાની વાત છે અહીંયા સમજવાની છે, તમે એક iPhone X ખરીદો, 6 મહિનામાં X+ આવે છે, હા કે ના? AA ખરીદો, AA+ આવે છે. S8 ખરીદો, S8+ આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટમાં જો નવા ફીચર ઉમેરીને અપગ્રેડેશન થયા જ કરે છે તો તમને શું લાગે છે ઉપરવાળો જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ મોકલે છે એમાં કશું ફીચર ઉમેરે જ નહીં, એવા ને એવા જ મોકલ્યા કરે બધા? એ પણ તો ફીચર ઉમેરે ને, એ પણ તો નવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે ત્યારે એમાં નવી નવી બધી ટેકનોલોજી ઉમેરતો જાય કે ના ઉમેરતો જાય? અગત્યનું શું છે? અગત્યનું એ છે કે આ ટેકનોલોજી શીખો. તમે પેલા જૂના નોકિયાના બટન દબાવવાના ફોનથી આને ઓપરેટ કરશો તો આ નહીં થાય. આ ટચ સ્ક્રીન છે, સ્માર્ટ, સોફ્ટલી હેન્ડલ કરવાના. આમાં બટનો જોર જોરથી નહીં દબાવવાના, નહીં તો બગડી જાય. આ તો ટચ સ્ક્રીન, એને અડો એટલે સમજી જાય છે તમે એને શું કહો છો. હવે તો સીરી આવી ગઈ છે, તમારે કહેવાનું, આ સમજે જ છે. નવી જનરેશન એ સીરીની ટચ સ્ક્રીનની જનરેશન છે. એની સાથે થોડાક કોમળતાથી પેશ આવો. એને તમે પેલા થોડા છાપ ફોન જે ખબર છે પેલા મોટા મોટા આમ કંપાસ ખોલીને લોકો વાત કરે, હવે એવું બધું આ લોકોમાં નથી જરૂર. સ્માર્ટ લોકો છે, તમે એને ગૂગલ પૂછો એ તમને તરત બતાવે. મારા દીકરાને અમે આદેશ શ્રીવાસ્તવ ગુજરી ગયા અને અમે બ્રેકફાસ્ટ કરતા હતા અને મેં એને પૂછ્યું, મેં કીધું આદેશ શ્રીવાસ્તવ કેટલા વર્ષનો હશે? હવે એને આદેશ શ્રીવાસ્તવ સાથે ના લેવા ન દેવા, અને અમે બ્રેકફાસ્ટ કરતા હતા અને એણે 3જી સેકન્ડે કહ્યું 40 વર્ષનો. તો મેં કીધું તને કોણે કીધું? કે ગૂગલ. મને ના સૂઝ્યું, મેં એને પૂછ્યું. મારી પાસે એ ફોન હતો, હું પૂછી શકત કે કેટલા વર્ષ. આ સૂઝવું પણ અગત્યનું છે. આપણું ડિપેન્ડન્સ ગૂગલ પર એટલું નથી. આપણે હજી પણ ગાડી ઊભી રાખીને પૂછીએ કે ફલાણી સ્ટ્રીટ ક્યાં આવી, અને તરત જ તમને કંઈક બંધ કરી દે, હું હમણાં ગૂગલ કરું છું. સો આ સૂઝવું પણ અગત્યનું છે. અને માટે મારે જે કહેવું છે કે માણસ હોવું એ સતત અપગ્રેડ થતા રહેવાની પણ પ્રક્રિયા છે. કીપ અપગ્રેડિંગ યોર સેલ્ફ, keep renovating yourself as far as thoughts are concerned. કપડાં નહીં બદલો તો ચાલશે. હું હજી પણ પલાઝો આવી ગયા તો એ લેગિંગ્સ જ પહેરું છું, કારણ કે મને એની જ કમ્ફર્ટ છે. ઘણા બધા લોકો એવું કહે કે હવે પ્લાઝો આવ્યા, બધા કપડાં બદલી નાખો, હવે આમ બદલો, હવે આમ કરો, હવે લોકો આવું પહેરે છે. મને એવું લાગે છે કે કપડાં બદલવા કરતાં વિચાર બદલવા અગત્યના છે. તમે વ્યવહાર બદલો, વિચાર બદલો. વસ્ત્ર બદલવાથી મોડર્ન નહીં થવાય. જીન્સ પહેરવા માંડો એથી તમારામાં મોડર્નાઇઝેશન આવી ગયું એવું માનવાનું કોઈ કારણ નથી. સાડી પહેરીને
આજથી 20 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીએ જે નિર્ણયો કર્યા એવું માનું છું આ દેશના સૌથી મોડર્ન નિર્ણયો હતા. ઇકોનોમી ઓપન કરવા જેવો નિર્ણય પ્રોબેબલી એના દીકરાએ કર્યો, અમલમાં લાવ્યા. બાકી થોટ પ્રોસેસ તો ઇન્દિરાજીના ટેબલ પરથી શરૂ થયેલો. ફોરેનથી મને ખબર છે, અમે નાના નાના હતા અને ફોરેનથી કોઈ આવે ને તો એની બેગ ક્યારે ખુલે એની અમે પ્રતીક્ષા કરતા. વૂલીની સાડીઓ ને ચોકલેટ ને આવું આવે તો એમ થાય કે ઓહો હો શું આવી ગયું આપણા માટે. ખુલી ગઈ ઇકોનોમી, બધું બધે જ મળે છે. તમને પ્રાડાની પર્સ અમદાવાદમાંય મળે અને તમને ઝારાના કપડાં અમદાવાદમાંય મળે ને અહીંયાય મળે ને તમારે હવે અહીંથી બેગો ભરવાની જરૂર રહી જ નહીં. વર્લ્ડ નાનું કરી નાખ્યું, ગ્લોબલ ઇકોનોમી થઈ ગઈ, ગ્લોબલ કમ્યુનિકેશન થઈ ગયું. એક ફોન તમે ઉઠાવો ને તમારે ઘેર વિડીયો કોલ કરીને તમે કઈ હોટેલમાં ક્યાં રહો છો ને અહીંથી વ્યૂ કયો દેખાય બધું દેખાડી શકો. પણ આ કમ્યુનિકેશનના સાધન વધ્યા એથી કમ્યુનિકેશન વધ્યું છે? ધેટ્સ ધી ક્વેશ્ચન. આપણે આપણા પરિવાર સાથે દિવસમાં એકવાર 15 થી 20 મિનિટ કામ વગરની વાત કરી શકીએ છીએ? બિનજરૂરી. કેટલા વાગે આવીશ ને કેટલા વાગે જઈશ ને ખાવાનું શું બનાવવાનું છે ને આવતા પટેલ બ્રધર્સમાંથી ખાવાનું શાક લઈ આવજે, એ સિવાયની કોઈ વાત કરીએ છીએ? શું વાંચ્યું? ટેલિવિઝન શો, મ્યુઝિક, બીજી કોઈ વાત? આવી વાત આપણી વચ્ચે થતી જ નથી. અને કમ્યુનિકેશન ઘટ્યું છે, એને કારણે એકમેકની વચ્ચેનું અંતર વધી ગયું છે. લેટ્સ ટોક. માણસ હોવાની એથી મોટી એક છેલ્લી શરત અથવા જેને હું બહુ મહત્વની શરત ગણું છું એ છે કે સંવાદ કરતા રહો. આપણને ભાષા મળી છે, વાત કરવાની આપણને તક મળી છે. એક શેઠ હતા, એમને સંતાનો નહીં, ખૂબ પૈસા કમાયા. પછી એમણે નક્કી કર્યું કે જાત્રાએ જઈએ. બીજું તો કંઈ કરી નહીં શકીએ, ગામમાં હોસ્પિટલ બંધાવી, સ્કૂલ બંધાવી, ડોનેશન કર્યું. પછી કહ્યું કે હવે આપણે જાતનું કલ્યાણ, જાત્રાએ જઈએ. કૂતરો પાળેલો એક સરસ મજાનો. તો કે એને કોની પાસે મૂકી જઈએ? બહુ વિચાર કર્યો. પછી કે કૂતરાને પણ લઈ જઈએ. એટલે કૂતરાને પણ સાથે લીધો, ગાડી લીધી, સરસ બધું પેક કર્યું, નીકળ્યા. ખૂબ પરિભ્રમણ કરીને 2 વર્ષે પાછા ફર્યા. બધા જ યાત્રાધામો જેટલા શક્ય હોય એટલા પ્રવાસ કરીને ગામના લોકોને એમ થયું કે આપણે ત્યાંથી કોઈ પહેલી વાર આવી રીતે ગયું, એમનું સન્માન કરીએ. એટલે ગામના લોકોએ સન્માન કર્યું. શેઠે પોતાના અનુભવો કહ્યા કે બદ્રીનાથમાં આમ થયું, દ્વારકામાં આમ થયું, તિરુપતિમાં આમ થયું. બધી વાતો લોકોએ સરસ સાંભળી. પછી કૂતરાના જે બીજા મિત્રો હતા એને એમ થયું કે માણસે સન્માન કર્યું તો આપણે પણ કરીએ. આપણો પણ જાતભાઈ જઈ આવ્યો, આટલું બધું ફરી આવ્યો, તો ચાલો આપણે પણ એનું સન્માન કરીએ. એટલે એ લોકોએ પણ એક નાનકડી સભા યોજી, કૂતરાને સરસ હાર બાર પહેરાવ્યો, સન્માન કર્યું. પછી કહ્યું કે આવો તમારા અનુભવો કહો. એટલે પેલો આવ્યો ને એણે કહ્યું કે મારો અનુભવ કહેવો એટલા માટે અઘરો છે કે હું તો ક્યાંય ગાડીમાંથી નીચે ઉતરી શક્યો જ નહીં. કે કેમ? કે બહુ આમ વિચિત્ર વાત છે પણ સમજવા જેવી છે કે હું જ્યાં જઈને અમારી ગાડી ઊભી રહે અને મારા શેઠ મને નીચે ઉતારવાનો પ્રયત્ન કરે, એવા ત્યાંના કૂતરા ભસી મને એટલો ત્રાસ કરે કે મને નીચે ઉતારવા દે જ નહીં. એટલે આ એકે જગ્યાએ મોટે ભાગે હું ઉતરી શક્યો નહીં. એટલે પેલા બાકીના કૂતરાઓએ કહ્યું કે તો શું તમે એક વાક્યમાં તમારો અનુભવ કહો, તો શું કહો, થોડુંક તો કહો. એટલે પેલા કૂતરાએ કહ્યું કે ખરેખર અનુભવ એ છે કે આપણને કોઈ નથી નડતું, સૌથી વધારે આપણી જ જાત નડે છે. માણસ તો લઈ ગયો ફરવા, એના જાતભાઈઓ એને ઉતરવા ના દીધો. આ આપણે છીએ. એ કૂતરો હોય તો પણ, માણસ હોય તો પણ, બળદ હોય તો પણ, વાંદરું હોય તો પણ, ઇવેન્ચ્યુઅલી જો કોઈ આપણને નડતું હોય તો આપણા પોતાના જ લોકો નડે છે. એટલે એમને સાથે લઈને ચાલવા, સંવાદ કરવો. શું ગમે છે, શું નથી ગમતું એ અત્યારે જ કહેવું. આપણો મોટા ભાગનો પ્રોબ્લેમ એ છે કે કોઈ પૂછે કે શું થયું, કે કંઈ નહીં. થયું તો ભયાનક કંઈક હોય. હવે આ કંઈ નહીંનો જવાબ એ સિરિયસલી લે છે, અથવા ફરી પૂછે છે જો કદાચ બહુ ચાહતા હોય તો કે ના કંઈક તો થયું છે. કે ને શું થયું? કંઈ નહીં. ફરી પૂછ્યું 3જી વાર, કંઈ નહીં. હવે આ કંઈ નહીં એણે સિરિયસલી લીધું અને એણે છોડી દીધું. તમે એ વખતે ન કીધું, આ વરાળ ગોઠવાઈ ગઈ અંદર. પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પછી 5મી, અને આ બધી વરાળ ભેગી થાય ત્યારે એક દિવસ કુકરની એવી સીટી વાગે કે બધાને એમ થાય થયું શું?
આટલું બધું તો કંઈ થયું નથી, પણ આટલું બધું તેટલા માટે થયું છે કે આટલા દિવસથી ભેગું થયું છે. ટ્રિગર ઓફ કઈ વાતે થયું એ મહત્વનું નથી, આ કેટલા દિવસથી ભેગું થયું છે એ મહત્વનું છે. અને માટે સીટી ન મૂકવી, ખુલ્લી રાખો ને તો નીકળ્યા કરે વરાળ. આપણે બધા જ જાણીએ છીએ, શાક બાફીએ તો સીટી નથી મૂકતા, વરાળ નીકળી જવા દઈએ. અગત્યનું એ છે કે મનની વરાળ પણ કાઢી નાખો પોતાના સ્વજન સામે, પોતાના પ્રિયજન સામે. નથી ગમ્યું, નમ્રતાથી સ્નેહથી પોતાની વાત કહેવી એ માણસ હોવાનો ધર્મ છે. સામેનાને દુઃખ પહોંચાડો ત્યાં સુધી તમે સંઘરી રાખો અને પછી જેમ ફાવે એમ બોલો. મુલ્લા નસરુદ્દીન બહુ જોક્સ કહેતા, રજનીશજી બહુ જોક્સ કહેતા મુલ્લા નસરુદ્દીનના. મને ખબર નથી રજનીશજીને કેટલા લોકો સાંભળે છે. બહુ જોક્સ કહેતા. એમાં એક જોક મને બહુ ગમે છે અને હું બહુ જ વારંવાર કહું છું કે એક પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડો થયો. સવારે 10 વાગે ઝઘડો ચાલુ થયો, ચાલ્યો રાતના 10 વાગે. હવે પડોશીને એમ થયું કે આ સુવા નહીં દે, એટલે એક જણ ગયા ને કે કંઈ વાંધો નહીં, ઝઘડો શેમાંથી થયો એ કોને આપણે ગોઠવીએ, શેમાંથી ઝઘડો થયો. એટલે પત્ની એકદમ ગુસ્સે થઈને કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય શેમાંથી ઝઘડો થયો? આ તો ક્યારનું ચાલે છે. હવે તો એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું ને ક્યાં પહોંચી ગયા, પાછા આવવું હોય તો શક્ય નથી. હવે માણસને સૌથી વધારે નુકસાન શું કરે એવો સવાલ કોઈ પૂછે ને તો એનો જવાબ એ છે કે આપણને આપણી જીભ સૌથી વધારે નુકસાન કરે છે. સ્વાદમાં પણ ને શબ્દમાં પણ. જે સ્વાદ ઉપર સંયમ રાખે એનું સ્વાસ્થ્ય સારું, અને જે શબ્દ ઉપર સંયમ રાખે એના સંબંધ સારા. જ્યારે પણ એમ થાય ને કે આ કહી જ દેવું છે, ત્યારે એકવાર જાતને પૂછવું કે આ કહેવું છે ખરેખર? આ કહેવાથી કંઈ બદલાશે ખરેખર? ઘણા બધા લોકો કહેવું જ અગત્યનું છે, પછી એની શું અસર છે એમાં રસ નથી. એને બદલે જો ખરેખર એ 10 સેકન્ડ 15 સેકન્ડ 2 મિનિટ મૌન રહી શકો ને તો સામેના માણસને પણ એટલી સમજ છે કે એને રિયલાઇઝ થાય. કોઈ દિવસ સોરી નથી કહેતા, પણ શું કામ સોરી? તમે લડી ઝઘડીને બધું સોરીની જગ્યા છોડી જ નથી. આગલી પાછલી 7 પેઢીનો હિસાબ કરી નાખ્યો છે. હવે સોરી કહે કઈ વાતે તમને? જો તમે ચૂપ રહ્યા હોત તો કદાચ એ જગ્યા હતી કે જ્યાં એ સોરી કહે. દ્રૌપદી વિશે ઘણા લોકો કહે છે કે મહાભારત એ બોલી એટલે થયું, એની જીભથી મહાભારત થયું. હું એવું કહું છું કે બોલી એટલે નથી થયું, નહોતું બોલવાનું ત્યાં બોલી માટે થયું. જ્યાં બોલવાનું હતું ત્યાં એણે કહેવાનું હતું કે હું વ્યક્તિ નથી, હું વ્યક્તિ છું, વસ્તુ નથી, મને ન વહેંચી શકાય. ત્યાં એનો અધિકાર હતો, એણે કહેવાનું હતું કે મને તમે 5 જણા વચ્ચે વહેંચવાની વાત કરો છો, પણ હું ભિક્ષા નથી, હું તો સ્ત્રી છું, હું ચોઈસ કરીશ મારે કોની જોડે રહેવું. ત્યારે ન બોલ્યા. મત્સ્યવેદની વાત આવી, ભાઈએ નક્કી કર્યું કે સ્વયં વર જ્યારે કહે છે ત્યારે સ્વયં પસંદ કરવાનો છે વર. એને બદલે એમણે નક્કી કર્યું કે મત્સ્યવેદ કરશે એને મારી બેન પરણશે. ત્યારે ન કહ્યું કે તમે રહેવા દો ને, હું સ્વયં વર કહો છો તો હું મારી મેળે સ્વયં મારો વર પસંદ કરીશ. ત્યારે ન બોલ્યા. અને જ્યારે દુર્યોધન એમને ત્યાં આવ્યા અને જળનું સ્થળ ને સ્થળનું જળ દેખાયું, મેદાન હવે બતાવ્યું, ત્યારે એણે કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને. ત્યારે ચૂપ રહેવાનું હતું. એને પોતાને રિયલાઇઝ થઈ જ ગયેલું. એ જમીન ઉપર ધોતી ઊંચું પકડીને ચાલ્યા અને જળમાં એનું ધોતી ભીંજાયું તો એને તો સમજણ પડી જ ગઈ ને કે મેં બરાબર નથી કર્યું. હવે આ જે બરાબર નથી કર્યું એ તમારે કયા વગર નહીં ચાલે. આપણી મજા જ એ છે કે મેં તો પહેલાં જ કહેલું. એને પણ ખબર છે કે તમે પહેલાં જ કહેલું, પણ હવે આ ફરીથી જ્યાં ઘા પડ્યો છે ત્યાં ચપટી મીઠું ના ભભરાવો તો સારું. હા તું બહુ ડાઈ, પછી તો તમને ખબર છે આગળના ડાયલોગ. માટે સંવાદ બહુ અગત્યનો છે, દલીલ નહીં. આપણે દલીલ અને સંવાદ વચ્ચેની પાતળી ભેદરેખા મિસ કરી ગયા છીએ. આર્ગ્યુમેન્ટ નહીં, વાત. દલીલ નહીં, સંવાદ. અને જ્યાં સંવાદ થાય છે ને ત્યાં મોટે ભાગે વિવાદ નથી થતો, વાત થઈ જાય છે. પરિવાર વચ્ચે, લોકો વચ્ચે, છોકરાઓ વચ્ચે. કેટલી બધી મમ્મીઓ કે આપણે એવી વાત છોકરાઓને ના કહેવાય, બધી વાત કહેવાય છોકરાઓને. તમે તમારી સ્કૂલમાં કોલેજમાં કશું ખોટું કર્યું છે તો એ કહીને સાથે એમ કહેવાય કે એનું આટલું પરિણામ મેં ભોગવ્યું છે દીકરા, આ મને ખબર છે, આ ભૂલ ના કરતી, નવી કરજે. પણ જે ભૂલ મેં કરી છે, જેનું પરિણામ હું જાણું છું, એ ભૂલમાં ના પડતી. જીપીએસ આપો છો ને તમે તમારા બાળકને, આ સ્માર્ટફોન છે.
તમે એને જીપીએસ આપો છો ને, પણ જીપીએસ તમને કેવી રીતે જવું એ બતાવશે, ડાયવર્ઝન નહીં બતાવે, ખાડા નહીં બતાવે. એટલે ચાલશે તો પોતાના જ રસ્તે ને ખાડા પણ આવશે જ. સંવાદનો ફાયદો એ છે કે જો તમારી સાથે કમ્યુનિકેશનમાં હશે ને તમારું સંતાન, તો આવીને તમને કહેશે કે આ ભૂલ થઈ ગઈ. પારકા પાસે નહીં જાય, મિત્રો પાસે નહીં જાય, વધારાની ભૂલો નહીં કરે. અને ત્યારે માતા પિતા તરીકે આપણી ફરજ ખોળો ધરવાની છે. એને એવું રિયલાઇઝ કરાવવાની નથી કે અમે તો પહેલાં જ કહેલું, જા હવે જે થાય કર, ભોગવ. આપણા બાહુપાશ અને આપણું ખોળો તો આપણા સંતાન માટે ખુલ્લો જ હોવો જોઈએ. એણે જે ભૂલ કરીએ પણ એ પછી જો એ તમારી પાસે આવે છે તો માતા પિતાની પહેલી ફરજ ક્ષમા છે, સજા નહીં. પરિવાર એવું પણ શીખવે છે કે માફ કરી દો. જેને તમે સૌથી વધારે ચાહો છો ને, તમે હિસાબ કરજો, તમને સમજાશે તમે એને સૌથી વધારે સજાઓ કરી છે. અને પારકા સાથે આપણે એટલા સારા છીએ, પડોશી આપણા પેવ તોડી નાખે, કાંઈ વાંધો નહીં, અને છોકરું તોડી નાખે, દેખાતું નથી. પડોશી સાથે આપણે કેટલું ઇમેજ કોન્શિયસ કે બાજુવાળાને એમ થશે કે ઝઘડાળું છે, તો છોકરાને વધારે થશે કે મારી માં વિચિત્ર છે. આ હું માનું છું બહુ અગત્યની વાત છે. અને છેલ્લી વાત જે મારે કહેવી છે, આભાર માનતા શીખી જજો. ઈશ્વરનો, સ્વયંનો, સ્નેહીજનનો, પ્રિયજનનો, માતા પિતાનો, પરિસ્થિતિનો. હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો મને જે એવોર્ડ મળ્યો એમાં 2 જ મિનિટ આપે તમને બોલવાની. પેલા ફિલ્મફેરની જેમ કે ઝી એવોર્ડની જેમ કહેવાય નહીં કે નવો કોટ પહેરી જોયો, કે પેલો જોરદાર જ હતો. 3જો, 4થો, 5મો, 6થો, 7મો કોટ છેલ્લે દરજી લઈને આવ્યો ને પછી કહ્યું કે હવે જુઓ તો કે ના યાર, પેલા જેવો નહીં. એટલે દરજીએ કહ્યું કે માફ કરજો, ખાલી મારે જે કહેવું છે કહું, તમે જો નિર્ભય વચન આપો કે આ અભય વચન બોલ, નહીં હેરાન કરો. તો કે વચન એ છે મારું તને કે હું તને કંઈ નુકસાન નહીં કરું, તું સાચું બોલ. અને એટલે દરજીએ કહ્યું કે એમાં છે ને સરકાર હિતના ટેભા છે. એ પ્રેમ, એ સ્નેહ, એ લાગણીથી ટેભા ભર્યા છે, એ બીજા માટે નહીં થાય. આપણે જેને બહુ જ ચાહતા હોઈએ ને એને માટે આપણે હેતના ટેભા ભરીએ છીએ. અને હેતના ટેભા દેખાવા જોઈએ, સામેનાને સમજાવવા જોઈએ. માણસ હોવાની એ બહુ જ મોટી જરૂરિયાત છે કે તમે કોઈને પ્રેમ કરતા હો ને તો એ પ્રેમ અભિવ્યક્ત કરો. તમને એને ડાયાબિટીસ છે અને ગળ્યું ન ખાય એની ચિંતા છે તો એ ચિંતાની રીતે અભિવ્યક્ત કરો. તમે પોલીસની જેમ અભિવ્યક્ત ન કરો. લીધી પાછી જલેબી, મને ખબર જ હતી કે તમે જલેબી ખાધા વગર નહીં રહો. આ પત્ની નથી, આ પોલીસનો અવાજ છે. પત્ની એમ કે ન ખાવ ને પછી તમને તકલીફ થશે. આ સરસ રસ્તો છે. હું ઈચ્છું છું કે તમે હજી વધારે વરસ હેલ્ધી અમારી સાથે રહો. આ સારો રસ્તો છે કહેવાનો. સંતાનને બારણું શું કરે છે, મને હતું જ કમ્પ્યુટર પર. દીકરા આ ટાઈમ છે કમ્પ્યુટરનો, તારું હોમવર્ક થઈ ગયું બેટા. આ રસ્તો છે. એટલે હિતના ટેભા જ્યારે ભરો ને ત્યારે સામેના માણસને આ હિતના ટેભા જુદા દેખાવા જોઈએ. અને તો હું માનું છું કે તમારું કામ, તમારું જીવન, તમારો સંબંધ અને તમારું માણસ હોવું સાર્થક છે. બહુ જ આભારી છું તમારા સૌની. આટલા સ્નેહથી, આટલી શાંતિથી મને સાંભળી. મારા ઘરનાએ મને આટલું શાંતિથી તો નથી સાંભળ્યું. એક મજાની વાત એ છે કે આપણે બધા આટલું બધું સાંભળીએ છીએ. શૈલેષ સતપરિયા રોજ એક વાર્તા મોકલે છે, મને નથી ખબર કેટલા લોકો સાંભળે છે. પણ આ સાંભળ્યા પછી આપણે શું કરીએ છીએ ને એ બહુ અગત્યનું છે. તમારે ઘેર હું વાડકી આટલો બેગ ભરીને કચરો આપી જાઉં તો તમે એનું શું કરો? ગાર્બેજ કરો કે અડોશી પડોશીને ત્યાં વાડકી આપી આવો? આપી આવો? ગાર્બેજ કરો ને તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? આ ગાર્બેજ ફોરવર્ડ ના કરો.
આ મારે મારા સંતાનને આપવું છે. મારે મારા સંતાનને અમુક પ્રકારના પતિ પત્નીના ગંદા જોક્સ, અમુક પરિસ્થિતિ નથી ફોરવર્ડ કરવી. એક સ્ત્રી તરીકે તમે શું કામ તમને ડેરોગેટરી જોક્સ બીજાને ફોરવર્ડ કરો છો? ન કરો. અને સૌથી મોટી વાત કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કશું જાણવા, કશું સમજવા, કશું શીખવા માટે કરો. ગોસિપ માટે ન કરો. પહેલાં સ્ત્રીઓ પનગટ પર ભેગી થઈને ગોસિપ કરતી હતી, હવે ફેસબુકમાં કરે છે. વાત તો એની એ જ છે. આ વોટ્સએપના ચેટ ગ્રુપે પનગટ છે બધા. પાણી ભરવા જાય ત્યારે સાસુની વાટે. એટલે આ ન કરશો. તમારો સમય, શક્તિ, સંસાધન અને આ જગતની આટલી બધી સાયબર સ્પેસ આપણે વેડફી રહ્યા છીએ, જે વેડફવાનો આપણને અધિકાર નથી. કશુંક ભવિષ્ય માટે મૂકી જવું. એમણે એન્વાયરમેન્ટની વાત કરી, બાયોગેસ, સોલાર, કેટલું મોટું કામ થઈ રહ્યું છે. પ્લાસ્ટિક ફેંકવા, પાણી વાપરી નાખવું, પેટ્રોલ વાપરીને લોંગ ડ્રાઈવ પર જાય લોકો, મને ક્રિમિનલ વેસ્ટ લાગે છે. રોમેન્સ અને લોંગ ડ્રાઈવને ખરેખર કોઈ નિસ્બત જ નથી. પેટ્રોલના વેડફાટને અને લોંગ ડ્રાઈવને નિસ્બત છે. ખરેખર રોમેન્સ તો એ છે કે બે જણા જગતમાં જ્યાં બેઠા હોય ને ત્યાં રોમેન્સ પ્રગટે. તમારે ગાડી લઈને રોમેન્સ ગોતવા જવું પડે ને તો તમારે ગમે ત્યાં નહીં મળે, એટલું નક્કી છે. સો વોટ આઈ હેવ ફેલ્ટ ઇઝ ધીસ. મેં મારા વિચારો, મારી વાત તમારી સાથે શેર કરી. આઈ હોપ આમાંથી કશુંક તમને કામ લાગે ને તો મારી આ વાતનો અર્થ છે. બાકી મારે માટે પણ ધક્કો છે ને તમારે માટે પણ સમયનો વેડફાટ છે. કશુંક ઘરે લઈ જજો. આટલી સુંદર વાત વિક્રમભાઈએ કરી છે. કશુંક સારું થઈ રહ્યું છે. આપણે ભારતીય છીએ અને આપણા દેશના, આપણા બાંધવોની પરિસ્થિતિ સારી થતી હોય તો એમાં ક્યાંક જેટલું પણ, એવું નથી કે આપણે આટલું આપીએ તો જ એને કોન્ટ્રીબ્યુશન કહેવાય. મીઠું નાખી દઈએ શાકમાં તો સ્વાદ બની જાય, પછી બીજું બાકીના મસાલા કોણે કર્યા એ બહુ મહત્વનું નથી. ઈશરદાન બાપુ એક ગ્રંથ રચતા હતા જેનું નામ છે હરિરસ. મને ખબર નથી કેટલા લોકોએ વાંચી છે, પણ એ જ્યારે લખતા હતા ત્યારે એક દિવસ પત્ની રસોઈમાં મીઠું ભૂલી ગઈ ને ઈશરદાને જમી લીધું. પત્ની જમવા બેઠા ત્યારે એમને ખબર પડી કે અરે મીઠું તો રહી ગયું. અને આ તો કંઈ બોલ્યા વગર ઊભા થઈને જમીને, એટલે એને તો મજા પડી. એને બીજા દિવસે બી ના નાખ્યું. તો બીજા દિવસે પણ એ તો જમીને ઊભા થઈ ગયા, ત્રીજે દિવસે પણ, ચોથે દિવસે પણ. 6 મહિના સુધી એ મીઠા વગરનું જમ્યા. 6 મહિના પૂરા થયા, ગ્રંથ પૂરો થયો ને જમવા બેઠા અને કે આમાં તો રામરસ નથી. જે લોકો સૌરાષ્ટ્રના હશે એને ખબર હશે કે મીઠાને રામરસ કહેવાય. એટલે પત્ની કે તમે છેલ્લા 6 મહિનાથી રામરસ વગર જમો છો, તમને ખબર છે? તો કે હરિરસ હતો ત્યાં સુધી રામરસની ખબર ન પડી. હવે આ હરિરસ પૂરો થયો એટલે રામરસની ખબર પડી છે. એટલે જો ખરેખર કશાકમાં ચિત્ત પરોવાયેલું હશે ને તો કોણ શું કરે છે એમાં બહુ રસ નહીં પડે. એક શોખ પાળજો, એક તમને ગમે તેવું કશું કરજો. બીજાની પંચાયત, કોણ કેટલા વાગે આવ્યું, કોણ કેવા કપડાં. આ તો એમણે ગયે વખતે કાજલબેન જયભાઈ આવેલા ત્યારે પણ એમણે આ જ પંજાબી પહેરેલું, તો છો ને પહેરે, તમને ક્યાં નડે છે? અગત્યનું એ છે કે કોણ શું પહેરે છે, કોણ શું ખાય છે, કોણ કેવું વર્તે છે એના કરતાં હું શું પહેરું છું, હું શું ખાઉં છું, હું કેવું વર્તું છું એના પર ધ્યાન આપજો. થેન્ક યુ સો મચ. ફરી